આજે તો આખી સ્કોર્પિયો ગાડી ભરી દીધી। તો રામ રામ સારે ભાઈ યાર ને કેમ છો મિત્રો? જાજા ટાઈમ થઈ ગયા આપણો વિડીયો આવ્યો નથી, થોડોક હેલ્થ ઇશ્યુ હતો એટલે હવે પાછા રેગ્યુલર આવી જશે। અને આ સામાન જોતો બેન ના મેરેજ નો, અને પછી સીધા પેલા આવી ગયા માતાજીએ દર્શન કરવા, પછી નીકળી ગયા મોરબી જવા માટે। કુમાર આવ્યા હતા બેન ને તેડવા, તો કીધું એમાં ગાડીમાં જ જવાય ને હવે મોરબી। આખો સ્કોર્પિયો ભરી દીધો હે આ બધી વસ્તુ મેરેજ ની હે ને। કુમાર ને કીધું બોલાવી નાખો બાકાજી કી, સીધા પહોંચી ગયા કોમ્પ્લેક્સ। ત્યાં લાઈટ નહોતી, વેદ એકાઉન્ટ માં આવી ગયા। ત્યાં મનુભાઈ પ્રસાદી લઈને આવ્યા, મને કે લે એકાદો ફોટો પા, મેં લાવ ને પાડી દઉં। પછી લાઈટ પાછી આવી ગઈ તો આપણા ઓફિસે આવી ગયા। આને નીંદર નથી આવતી લાગતી, બપોરના 3 વાગે આટા ફેરા મારે। પછી હું અને એક ફ્રેન્ડ નીકળી ગયા ગાડી સર્વિસમાં મૂકી હતી લેવા માટે। ત્યાં આગળ ગયા તો મોરબી બાયપાસ વાળા પુલે તો ફૂલ ટ્રાફિક જામ। આપણે તો એક્ટિવા એટલે જેમ તેમ કરીને નીકળી ગયા। ઓહો, આગળ તો હજી બહુ ટ્રાફિક જામ છે। અને સીધા પહોંચી ગયા નેક્સસ ના સર્વિસ સ્ટેશન, અને ગાડી લઈને સીધા આવી ગયા પાછા ઓફિસે। અને સાંજના 6 વાગે નીકળી ગયા ઘરે જવા માટે, અને સીધો પહોંચી ગયો પેલા બસ સ્ટેન્ડ। 51 સીટ વાળી સલામત સવારી આવી ગઈ, બેસી ગયા બસમાં। પાછો વાવરી રોડ જગો મોગો થઈ ગયો લાગે, નકર વચમાં તો બંધ થઈ ગઈ હતી અડધી। તો મળીએ પાછા એક નવા બ્લોગમાં।